નમસ્કાર મિત્રો, કિસાન પરિવર્તન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો વાત કરીશું કે ઘણા એવા ખેડૂતો છે જે ઘણી બધી સમસ્યાઓ એમને આવતી હોય છે, ખાસ કરીને વેલાળી શાકભાજી જ્યારે તે વાવે છે બરાબર, ત્યારે સૌથી વધુ સમસ્યા આવતી હોય છે મિત્રો તે નિંદામણની બરાબર। અને વેલાળી શાકભાજી હોય એટલે તમને ખ્યાલ જ છે કે વેલાળી શાકભાજી હોય તો તેમાં પાણીની જરૂરિયાત વધારે પડે બરાબર। હવે પાણીની જરૂરિયાત વધારે પડે અને જો ખુલ્લું આખા ખેતરમાં તમે પાણી મૂકતા હોય તો એક વાત નક્કી જ છે કે તેમાં નિંદામણ ઉગવાનું બરાબર। હવે દર વખત જો આ રીતે કોઈ પણ વારો હોય, કોઈ પણ વેલાળી શાકભાજી હોય, તેની અંદર તમને એ જ વસ્તુ થાય કે ઉત્પાદન ઘટી જાય બરાબર છે, અને પૈસા મજૂરને આપવા પડે। બીજું કે તમે જે પણ ખાતર નાખો બરાબર, એ ખાતરનો 50% ઉપયોગ પણ આપણે જે છોડ વાવ્યા એને નથી મળતા, પણ નિંદામણ ખાઈ જાય છે। તો આવી બધી સમસ્યાઓથી ખુદ એક ખેડૂત મિત્ર છે, આપણા મિત્ર છે, અને તેમને પણ આ સમસ્યાઓનો સામનો કરેલો છે, પણ તેમને લાગ્યું કે ના, હવે મારે આ સમસ્યાઓ જે છે એનાથી દૂર થઈ જવું છે અને એક આધુનિક ખેતી, ટેકનિકલ ખેતી કરવી છે બરાબર। અને આજે તેમના ખેતરની મુલાકાતે આવ્યા છીએ તો તેમને જે ખેતી કરી છે ને મિત્રો, એ તમને રૂબરૂમાં આપણે લાઈવ બતાવીશું। અહીં આવી જુઓ, પહેલાં તમને એ ખેતી બતાવો। આ છે મિત્રો તુરિયાની ખેતી। આખું ખેતર તમે જોઈ લો, છેક સુધી આખું બરાબર જોઈ લીધું બરાબર છે। અહીંયા જુઓ તમને શું કરેલું છે, તો તેમને ડ્રીપ ઇરિગેશનથી સીધું સાથે મલ્ચિંગ કરેલું છે મિત્રો। તો મલ્ચિંગના આધારે તેમને આ તુરિયાની ખેતી કરેલી છે। આખા ખેતરની અંદર તમને એવું લાગતું હશે કે હવે તો આ પાન સુકાઈ ગયેલા છે બરાબર, પાન સુકાઈ ગયેલા છે, અંદરથી શું નીકળતું હશે બરાબર, પણ તમે લાઈવમાં જુઓ તેમનો ઢગલો, અહીં જુઓ આજનું જ નિંદામણ છે અને ચાલુ જ છે જુઓ। અને આટલા જબલા તો ભરી જ ગયા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 તો જબલા ભરાઈ ચૂક્યા છે બરાબર। અને બીજી બાજુ આ બાજુ આવી જાઓ, તો આ બાજુ કેવું કે દૂધીની ખેતી છે અને દૂધીનું નિંદામણ અત્યારે ચાલુ જ છે, અને એ પતી જાય એટલે પછી કાકરીનું આપણે એમને તોડવાનું ચાલુ છે। પરંતુ આપણે કલ્પેશ જાડેજા એ જાણીશું કે આ ખેતી તેમને કેવી રીતે કરી, ક્યારે તેમને વાવેતર કર્યું બરાબર, કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે, હાલમાં તે કયા ભાવથી જાય છે, કેટલા જબલા નીકળે છે, સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે જોઈશું, જેથી કરીને મિત્રો તેમનો જે અનુભવ છે 2 વર્ષ 3 વર્ષનો બરાબર, એ તમને આ વિડીયોના 8 થી 10 મિનિટની અંદર મળી જાય એવી મારી આશા છે। નમસ્કાર। તમારું પૂરું નામ જણાવી દો। રાઠોડ કલ્પેશ કોમિયાલસિંહ, ગામ ગણેશપુરા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી બરાબર, અને તમારો મોબાઈલ નંબર પણ જણાવી દો। 98 35 27 74। આ મોબાઈલનો અર્થ એટલો મિત્રો કે ગુજરાતના તમે કોઈ પણ છેડે હોય અને આ વિડીયો તમે જુઓ અને તમને લાગે કે મારી કાકડી છે, દૂધી છે કે તુરિયા છે, અને એ તુરિયાની અંદર જો વિકાસ ના થતો હોય, કોઈ પ્રોબ્લેમ હોય, તો એ ચોક્કસ તમે કલ્પેશભાઈનો નંબર છે એના ઉપર તમે કહેશો, તમને સાચામાં સાચું સજેશન આપશે બરાબર, અને કયા વિસ્તારમાં છે એના આધારે પણ તમને સાચી માહિતી આપશે। તો કલ્પેશભાઈ, પહેલાં જે તમે ખેતી કરતા હતા બરાબર, ખુલ્લા ચાર્જથી અને ખુલ્લું પાણી વાળતું, શું સમસ્યાઓ હતી? મેદવાનું ચિંતા હતી બહુ, નિંદામણ શેરામણ ને બહુ કરતું બરાબર। એટલે કે જે પણ તમારું આ ધારો કે બિલ આવે, બિલમાંથી અડધા પૈસા શામાં જાય? નિંદામણમાં બરાબર, અડધા પૈસા મિત્રો નિંદામણમાં જાય, અડધા પૈસા ખાતરમાં જાય, અને જોઈએ એટલું તેમને ધારો કે 10 રૂપિયા આવે તો 5000 રૂપિયા તો એમાં જ હતો। એટલે જે નફો જે થતો હતો એ નહોતો મળતું। પરંતુ પહેલાં તમે શાની શરૂઆત કરી? ડ્રીપ લાવ્યા। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો તેમના ખેતર તેમને અહીં આવે ડ્રીપની શરૂઆત કરી દીધી બરાબર। સાથે સાથે તેમને આપણે હમણાં જોયું તુરિયાની અંદર એમને મલ્ચિંગ કરેલું છે, કાકડીની અંદર મલ્ચિંગ છે, દૂધી જે છે એ દૂધીની અંદર મલ્ચિંગ નથી, આ સ્પષ્ટ રૂપે જોઈ શકો છો। અને મિત્રો આ જે કલ્પેશભાઈ આજે ખેતી કરી એ કયા સમયે વાવેતર કરેલું? જાન્યુઆરીના 15 તારીખ પછી, 15 તારીખ એટલે કે ઉત્તરાયણ પછી અમને વાવેતર કરેલું હોય। એ પહેલાં તમે ખેતરને તૈયાર કેવી રીતે કરેલું? 2 વખત શેરીને પછી બેડ પાડ્યા। 2 વખત મિત્રો ખેડ કરીને પછી તેમને બેડ કરી અને બેડ પર ડ્રીપ તૈયાર કરી દીધી અને મલ્ચિંગ કરી દીધી બરાબર ને। મલ્ચિંગ કર્યા પછી છોડમાં વાવેતર કર્યા પછી કયા ખાતરનો તમે ઉપયોગ કર્યો? મિત્રો બેડ વખતે તેમને ડીએપીનો ઉપયોગ કરેલો છે, પાયાના ખાતર તરીકે મિત્રો સૌથી વધુ આમ તો સાચી જ વાત છે કે ડીએપીનો ઉપયોગ કરવો પડે। એના પછી કોઈ દવાનો કોઈ છંટકાવ કર્યો હોય 10 દિવસે 15 દિવસ? કોઈ નહીં, દવા કોઈ નહીં।
કોઈ પણ પ્રકારની દવાનો છંટકાવ કરવો નથી પડે. એનું કારણ મિત્રો જણાવી દઉં, કારણ કે એમને ડ્રીપ કરેલી છે એટલે વધારે પાણી તો છોડતા નથી. છોડને જેટલું પાણી જોઈએ તેટલું, એટલે વધારે પાણી જો ખેતરમાં ના જાય તો વાતાવરણ જેટલું સૂકું રહે એટલે કોઈ પણ જાતનો રોગ આવે નહીં. બીજા નંબર તેમને મલ્ચિંગ કરેલું છે. મલ્ચિંગનો શું ફાયદો છે મિત્રો કે મલ્ચિંગમાં પાણી બહુ ઓછું શોષાય છે, સાથે આપણા ખેતરની અંદર રહેલા જે અરસ્યા છે તે બેડની અંદર આવવાનું શરૂ થાય છે, બરાબર ને? બરાબર, એટલે બેડની અંદર આવે છે અને જેને લીધે મિત્રો અરસ્યા ઉપર આવવાથી જમીનમાં પણ ફળદ્રુપતા વધે છે, બરાબર ને? કલ્પેશભાઈ, હવે જે તમે તુરિયાની શરૂઆત જે કરી ટૂંકમાં 15મી જાન્યુઆરી પછી, તો કેટલા અંતરે ચાલુ થઈ ગયા? કેટલા મહિનામાં ચાલુ થઈ ગયા? 12 મહિના મિત્રો ફક્ત 45 દિવસની અંદર તુરિયાના વાવેતર એટલે વેણવાનું ચાલુ થઈ ગયું, બરાબર ને? ઉત્પાદન ચાલુ થઈ ગયું. શરૂઆતમાં મળીને અમુક વધારેમાં વધારે તમારા તુરિયા ઉતર્યા હોય જબલા, એવું ખ્યાલ હોય તો કદાચ છેલ્લા 35 જબલા. મિત્રો વિચાર કરો કે એક જ વીઘામાંથી 35 જબલા એક વારાના ઉતરે છે, અને ઓતરા દિવસે વેનો છે ને તુરિયા, ઓતરા દિવસે મિત્રો વેને છે. અને હાલની અંદર પણ હજુ આ તમે જોયું ખેતરની અંદર તુરિયામાં એનો ટાઈમ પૂરો થવાય છે, છતાં આજે લગભગ 17થી 20 જબલા એમને ભરાય છે એમનું, અને દરરોજ ભરાય જ છે. પોતાની ગાડી છે ઇકો, અને દરરોજ તે બજારમાં લઈને જાય છે. પણ દૂધીની વાત કરીએ, દૂધીની અંદર તમે દરરોજ વીનો સાથે દૂધી દરરોજ. જો મિત્રો અહીંયા દૂધીનું જો આજે વેનવાનું ચાલુ જ છે, છેક સુધી જઈ શકો છો. અને દરરોજ વિને છે કાકરી અને દૂધી, આ બે વસ્તુ દરરોજ વિને છે. હવે આપણે એ પણ જોઈએ કે તે કયા ખાતરનો ઉપયોગ કરે છે અત્યારે હાલની અંદર. તો મિત્રો અહીં જોઈ શકો, આ જે કોઈ પણ કંપનીનું હોય, કોઈ પણ કંપની સાથે હું એમ નહીં કહેતો, દરેક અલગ અલગ કંપની હોય છે, પણ આ છે મિત્રો હ્યુમિક. અને મોસ્ટ ઓફ આ દરરોજ કેટલા વારે તમે આ હ્યુમિકનો ઉપયોગ કરો? એટલે 5 થી 6 એટલે અઠવાડિયામાં એક વાર ત્યાં હ્યુમિકનો ડોઝ ચડાવે છે, ડાયરેક્ટ ડ્રીપ, બરાબર ને? ડ્રીપથી, બરાબર. અને હ્યુમિક તમને ખબર છે, હ્યુમિક વત્તા ફોલિક એસિડ, આ બે વસ્તુનો તે જે પણ ખાતર બજારમાંથી મળે છે, હું કોઈ કંપનીના નામ નહીં લઉં, બરાબર છે? તમે બજારની અંદરથી કોઈ પણ હ્યુમિક વત્તા ફોલિક એસિડ જે પણ પ્રોડક્ટમાં હોય એનો તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. તો મિત્રો ખરેખર આ જે ખેતી કરે છે કલ્પેશભાઈ, એ ખરેખર આપણે પણ કરવા જેવી છે, બરાબર. અને હાલની અંદર દરરોજ કેટલા જબલા લઈને જશો? 35-40. મિત્રો વિચાર ખરો. અને જમીન કેટલી વાયેલી છે ટોટલ? 2 વીઘા. 2 વીઘાની અંદર કાકરી, દૂધી અને તુરિયા 2 જ વીઘાની અંદર છે, અને દરરોજ 30 થી 35 જબલા ભરાય છે મિત્રો. અને એવરેજ બિલ કેટલું આવતું છે? 8,000. મિત્રો 7 થી 8,000 રૂપિયા એવરેજ બિલ આવે છે દરરોજનું. તો વિચાર કરો કે કેટલા મહિનાથી આ શરૂઆત ચાલુ છે? એટલે લગભગ 45 દિવસથી તો આ કન્ટિન્યુ ચાલુ છે. અને હજુ પણ કેટલું રહેશે? હજુ 1 મહિનો સુધી પણ ઉત્પાદન આ ચાલુ રહેશે. મિત્રો વિચાર કરો કે અન્ય જો કોઈ આપણે ખેતી કરીએ તો આટલું ઉત્પાદન કે આટલા પૈસા ના મળે. તમે ગણતરી કરી લેજો, દિવસના 8,000થી મોડી ગણવા જો તો કેટલું ઉત્પાદન થશે, બરાબર. તો આવી જ ખેતી જો તમે કરવા માગતા હોય, બરાબર, અને આ વિશે વધારે જાણવા માગતા હોય તો પણ મારો મોબાઈલ નંબર છે 9490707053. ફરીથી કહી દઉં, 9490707053. આ દૂધી જે છે એ કઈ વેરાયટીની છે એટલું બધું ખ્યાલ નથી, બરાબર. કંઈ વાંધો નહીં, પણ જો તમે વેલારી ખરેખર શાકભાજી કરો છો અને ઉત્તરાયણ પછી જો વાવેતર કરો છો તો મિત્રો આટલું સારું પરિણામ મળે છે, બરાબર. કલ્પેશભાઈ જે પણ માહિતી આપી, સાચી માહિતી આપી એ બદલ કલ્પેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.